બે ટાયર વાળું બાઈક ને નીકળી ગયા અમે રસિક ની બે રસ્તો એટલો પોળો બને વિમાન ઉતરવાનું હોય ને વિમાન તો નહીં પણ જાતો અટચ્યો હોય તો જમણી બાજુ કેમેડો વાળી રસ્તો આવ્યો ધુઓ વાળો રસિકી પોણી ભાઈ તો બાઈક ઉભું રાખ્યું મને કે ખાનો છે ફરી બાઈક દોડાયું ને આગળ તો ચાર રસ્તા આવીને ભૂત તો વજ ગાંઠિયાની કહેવત છે ટોકી ગયા પછી ભોયણ ગામમાં તો મોટી મોટી ટોકીઓ દેખાડી પોણી રસિક કે આપણા બે ના કરમ ફૂટ્યા ફાટક બંધ પછી આવી ગઈ આગ ગાડી ફાટક ખોલ્યા પછી બાઈક એવા ઉડે છે જેટા બાકરા ઉડતો ને ઘોડી દેખાણું ભણ કોમ નું બોર્ડ દેખાણું ડોળા હોમે ડિમાન્ડ દેખાણું જમણી બાજુ વળાક મારે બાઈક થી જમ્પ કુદાડ્યો કે થોડો કેમેરો માં આવજે બધું બાઈક ઉભું કરી પછી હેડ્યા મોલ બાજુ પહેલા તો ગયા હોમે પેટી પડી ઈ બાજુ શું તમે અમારી સાથે કામ કરવા ઈચ્છો છો મેં કીધું મારું અને રસિક નું બંનેનું રિઝ્યુમ નાખી દીધું પણ ડબ્બામાં એન્ટ્રી કરી દીધી પછી ડિમાન્ડમાં ભાઈ ધોકા જેવડું મશીન લઈને ઉભો છે ભાઈને પણ કહી દીધું અમે જો ચોરી કરવા આવ્યા છો મોય બધી અલગ અલગ વસ્તુઓ જોઈ પણ લીધી ને એકે લોકેશ તારી પાસે શું પૈસા છે રસિક હું કિશોર પહેરી લઉં મેં કીધું પર બેન ઉપર દેખાણ એકથી થાપે સંદાસમાં ખુશી ગાલજી ફરી પાછા આવતા હતા બહાર નીકળવા માટે પણ દરવાજો બંધ મેં કીધું પેલી બાજુ મર કે પેલી બાજુ મોયથી બહાર નીકળ્યા તો ગરમી ચીવી લાગી પછી વિચાર્યું મેં તો મોચે હસીમ રહેતો હતો પંચાયત કરે છે આટલી મોટી ફરી પછી બાઈક ઉપર બેહીને ફરફડી નાખ્યું બાઈક ને પછી ગયા પાર્લર મેં કીધું મોલમાં તો કોઈ ગાધું નહીં હોય તો કોઈ ખાવા જઈએ પછી તો લાવી દીધા 10 વાળા કોણ ખાઈ નાખ્યા પાછા આવી ગયા પછી જુના દિવસે વિજય ભાઈને લેવા માટે ઉભા રહ્યા બે તો ત્રણ ત્રીજો ભેગો છું હવે તો ત્રણેય જણા પછી નીકળી ગયા ઘરે ચલો મળીશું બીજા બ્લોક માં